તો વિદ્યાર્થીઓ, આપણે રેડોક્સ પ્રક્રિયાઓ છે તે રેડોક્સ પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જુદા જુદા સંયોજનો છે તે જુદા જુદા સંયોજનો માટેનો ઓક્સિડેશન આંક જે છે તે કઈ રીતનું શોધી શકીએ એ બાબતની ચર્ચા છે તે કરી હતી. ત્યાર પછી હવે આપણે આજે છે તે અભ્યાસ કરવાનો છે. તેની અંદર અહીંયા આપણે જે રેડોક્સ પ્રક્રિયાઓ છે તે રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકારો જે છે તે પ્રકારો વિશે અહીંયા છે તે આપણે અભ્યાસ છે તે કરવાનો છે. તો આની અંદર જો આપણે જોવા જઈએ તો જુદા જુદા 4 પ્રકારની આપણે જોવાનું છે. એની અંદર પહેલો પ્રકાર છે તે એટલે કે સંયોગીકરણ. તો અહીંયા આપણે જે સંયોગીકરણ જે છે તેનું ડિસ્કશન અહીંયા કરીએ છીએ. ફર્સ્ટ ટાઈપ છે તે એટલે કે સંયોગીકરણ, જેને આપણે ઇંગ્લિશની અંદર કહી શકીએ તે એટલે કે કોમ્બિનેશન રિએક્શન. તો ધારો કે બે જુદા જુદા તત્વો છે A પ્લસ B, આ બે જુદા જુદા સંયોજનો છે. તે બંને સંયોજન સંયોજાય અને ધારો કે એમાંથી આપણને છે તે C સંયોજન આપે છે. તો અહીંયા આ બંનેનું છે તે શું થયું કહેવાય, તો કે A પ્લસ B છે એમાંથી C મળ્યો, એટલે આ બંનેનું અહીંયા સંયોજન જે છે તે આપણને મળે છે. અહીં ટર્મ એન્ડ કન્ડિશન આપણી એવી છે કે A અથવા તો B, આ બેમાંથી કોઈ એક અથવા તો બંને છે તે કેવા સ્વરૂપે હોવું જોઈએ, તો કે તત્વ સ્વરૂપે જે છે તે તત્વ સ્વરૂપે અસ્તિત્વ છે તે ધરાવતું હોવું જોઈએ. કાં તો બંને હોવા જોઈએ અથવા તો બેમાંથી કોઈ એક છે તે ફરજિયાત મુજબ જે છે તે તત્વ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું હોય તો અને તો માત્ર છે તે આપણે આ સંયોગીકરણની જે પ્રક્રિયા છે તે શક્ય બને છે. ધારો કે હું એનું ઉદાહરણ લઉં તો કાર્બન છે અને અહીંયા છે તે ઓક્સિજન. તો ઓક્સિજન આપણું વાયુ સ્વરૂપે હોય છે, કાર્બન છે તે ઘન સ્વરૂપે છે. તો અહીંયા તમે જોઈ શકો કે બંને છે તે કેવા સ્વરૂપે છે, તો કે બંને છે તે આપણા તત્વ સ્વરૂપે અહીંયા અસ્તિત્વ ધરાવે છે. અને એમની વચ્ચેની પ્રક્રિયા થઈ અને આપણને શું મળે છે, તો કે CO2 છે. સાથે સાથે અહીંયા આપણે એ પણ ચેક કરવું પડશે કે આ પ્રક્રિયા આપણી રેડોક્સ છે કે નહીં. તો અહીંયા તમે જો કાર્બન મૂળ સ્વરૂપમાં એટલે એમનો ઓક્સિડેશન આંક આપણે 0 કહેશું. ઓક્સિજન પણ મૂળ સ્વરૂપમાં છે એટલે એનો ઓક્સિડેશન આંક પણ 0 થશું. એમાંથી જ્યારે CO2 બને છે એટલે ઓક્સિજન સિમ્પલ ઓક્સાઇડ છે એટલે એનો -2 લઈએ તો કાર્બનનો ઓક્સિજનનો -2 -4 એટલે કાર્બનનો +4. તો એ કાર્બનનો 0માંથી +4 થયો એટલે એ આપણું ઓક્સિડેશન થયું, અને ઓક્સિજનનો 0માંથી -2 થયો એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, એટલા માટે તે રિડક્શન થયું. એટલે ઓક્સિડેશન ને રિડક્શન અહીંયા બંને થાય છે એટલે આપણે એને રેડોક્સ પ્રક્રિયા તો કહીશું જ. પણ આજે આપણી રેડોક્સ પ્રક્રિયા છે તેની અંદર આપણે કીધું કે ઓક્સિડેશન આંકના ફેરફારને આધારે આપણે જોયું, અને તે એક પ્રકારની કઈ રેડોક્સ પ્રક્રિયા છે, તો કે તે આપણી સંયોગીકરણ જે છે તે સંયોગીકરણની પ્રક્રિયા છે તે આપણને જોવા મળીએ. બીજું આપણે એક ઉદાહરણ લઈએ. તેમની અંદર ધારો કે Mgની પ્રક્રિયા જ્યારે નાઇટ્રોજન જોડે કરીએ તો એમાંથી આપણને મેગ્નેશિયમ નાઇટ્રાઇડ Mg છે તે +2 સ્વરૂપ હોય, નાઇટ્રોજન -3 હોય. એટલે આને 3 વડે આપણે મલ્ટીપ્લાય કરશું, આમને 2 વડે કરશું, એટલે આમાંથી આપણને અહીંયા Mg થ્રાઇસ N2 છે તે મળી આવે છે, મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. તો અહીંયા પણ મેગ્નેશિયમ ઘન સ્વરૂપે, નાઇટ્રોજન વાયુ સ્વરૂપે. તો અહીંયા પણ આ બંને તત્વો જે છે તે બંને તત્વો છે તે મૂળ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બરાબર છે, મૂળ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અને અહીંયા પણ બંનેની 0 છે. અહીંયા મેગ્નેશિયમની +2 છે, નાઇટ્રોજનની -3 છે. એટલે મેગ્નેશિયમનું અહીંયા 0માંથી +2 થયું એટલે ઓક્સિડેશન થયું આપણે કહી શકીએ, અને નાઇટ્રોજનનું અહીંયા છે તે 0માંથી -3 થયું એટલે તેને આપણે રિડક્શન થયું તેવું આપણે કહી શકીશું. એવી જ રીતની હજી એક લાસ્ટ સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ લઉં. તેમાં આપણી પાસે છે તે મિથેન છે, CH4
તે મિથેનની અંદર જોવા જઈએ તો એની પ્રક્રિયા જ્યારે આપણે ઓક્સિજનની હાજરીમાં કે 2O2 જોડે કરીએ તો એમાંથી આપણને CO2 અને H2O છે તે મળે છે. તો અહીંયા તમે જુઓ આ મિથેન છે તે આપણો મૂળ સંયોજન નથી, તત્વ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું નથી, પણ અહીંયા બીજો છે તે ઓક્સિજન છે તે તત્વ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અને એટલા માટે આપણે એમાં કહી શકીએ કે બેમાંથી કોઈ એક અથવા તો આગળના ઉદાહરણમાં જોયું તે બંને તેના મૂળ તત્વ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય ત્યારે અને માત્ર ત્યારે જ છે કે આ પ્રક્રિયા છે તે આપણી સંયોગીકરણની શક્ય બનશે. બરાબર. તો આ બધા જ ઉદાહરણોમાં બે તત્વ સંયોજાઈને આપણને તેમાંથી નવું સંયોજન આપે છે ને તે બધી જ પ્રક્રિયા છે તે કેવી કહેવાય તો કે સંયોગીકરણ પ્રક્રિયાઓ છે તે આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી આપણે બીજો પ્રકારની વાત કરવાની છે, તે એટલે કે સેકન્ડ ટાઈપની અંદર આપણે જોવાનું છે તે એટલે વિઘટન પ્રક્રિયાઓ એટલે કે ડીકમ્પોઝિશન. તો સામાન્ય રીતે આપણી જે સંયોગીકરણની પ્રક્રિયાઓ થાય છે એના કરતાં જે રિવર્સ થાય છે તેને આપણે કહીએ છીએ વિઘટન પ્રક્રિયાઓ. બરાબર. આપણી જે ઓલરેડી જે પ્રક્રિયાઓ થાય છે તેના કરતાં રિવર્સ પ્રક્રિયાઓ જે થાય છે તેને આપણે શું કહીએ છીએ તો કે તેમને આપણે વિઘટન પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ, જે સંયોગીકરણથી વિરુદ્ધ પ્રક્રિયા છે. એટલે અહીંયા સંયોગીકરણમાં આપણે કીધું કે બે જુદા જુદા બંધ નિર્માણ થાય છે, જ્યારે અહીંયા છે તે કોઈ એક સંયોજનમાંથી છે તે એ સંયોજન તૂટીને એમાંથી બે અથવા તો બે કરતાં વધારે જે ઘટકો છે તે વિભાજિત થાય છે. પણ જે વિભાજિત ઘટક થાય છે બે, તે પૈકીનો ઓછામાં ઓછો એક છે તે કેવો હોવો જોઈએ તો કે તે એના મૂળ તત્વ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ. તો જ એને આપણે વિઘટન પ્રક્રિયાના ઉદાહરણમાં લઈ શકીએ. દાખલા તરીકે પાણી જો હું લઈશ તો પાણી એટલે કે H2O પ્રવાહી સ્વરૂપે છે, એનું વિઘટન આપણે કરીએ તો એમાંથી આપણને H2 અને O2 મળે છે. O2 લેવા માટે એને 2 મોલ લેવો પડશે, એના માટે હાઇડ્રોજન 2 મોલ. તો અહીંયા જે આપણને H2 અને O2 મળી આવ્યા, તો અહીંયા આપણે જોવા જઈએ તો એવું થાય છે કે બંને તત્વો છે તે કેવા સ્વરૂપે છે તો કે બંને તત્વો છે તે વિઘટન થયું છે અને આ પણ મૂળ તત્વ સ્વરૂપે છે, આ પણ આપણું મૂળ તત્વ સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવે છે. એટલે કે અહીંયા હાઇડ્રોજનની +1 છે, ઓક્સિજનની -2 છે. તો અહીંયા +1માંથી અહીંયા 0 થયું એટલે તે રિડક્શન થયું કહેવાય. ઓક્સિજનમાં O-2માંથી 0 થયું તે એટલે કે ઓક્સિડેશન થયું કહેવાય. તો અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય એટલા માટે એમને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે છે તે ઓળખીશું. બરાબર. એમને છે તે આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે છે તે ઓળખવાનું રહે છે. એક જ. તો આજે આપણી જે વિઘટન પ્રક્રિયાઓ થાય છે એની અંદર તમે જુઓ કે બીજું ઉદાહરણ આપણે લઈએ. ધારો કે આપણી પાસે શું છે તો કે NaH. તો NaHની અંદર અહીંયા પણ તમે જોઈ શકો કે NaHનું વિઘટન થાય તો એમાંથી આપણને એક તો સોડિયમ પોતે મળી આવશે અને સાથે સાથે એમાંથી હાઇડ્રોજન વાયુ છે તે મુક્ત થશે. તો અહીંયા બંને વસ્તુ છે તે આપણને મૂળ તત્વ સ્વરૂપે સોડિયમનું અહીંયા Na+માંથી Na રિડક્શન, H- માંથી H2 એટલે કે ઓક્સિડેશન જે છે તે આપણને અહીંયા જોવા મળશે. તો આ પણ આપણી એક વિઘટન પ્રક્રિયા છે. બીજું ઉદાહરણ હું લઈ KClO3 પોટેશિયમ પરક્લોરેટ. તેનું જો આપણે વિઘટન કરીએ તો એના વિઘટનથી આપણને શું મળશે તો કે KCl અને ઓક્સિજન. તો તમે જોઈ શકો અહીંયા જે આપણને 2 મળે છે તે પૈકી એક છે તે મૂળ તત્વ સ્વરૂપે છે અને આપણે કીધું તે મુજબ કોઈ એક છે તે આપણું મૂળ તત્વ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ. તો અને તો જ માત્ર એની અંદર છે તે શું થાય તો કે વિઘટન પ્રક્રિયા છે તે લઈ શકીએ. પાછું અહીંયા આપણે એ પણ ક્લિયર કરી દઈએ કે વિઘટન પામતી દરેક પ્રક્રિયા જે છે તે દરેક પ્રક્રિયા છે તે કંઈ
આપણે રેડોક્સ પ્રક્રિયા છે તેવું કહી શકીએ નહીં. ધારો કે હું અહીંયા એક ઉદાહરણ લઉં, કેલ્શિયમ કાર્બોનેટ છે, તે કેલ્શિયમ કાર્બોનેટનું જો આપણે વિઘટન કરીએ તો કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનથી આપણને એક તો CaO અને બીજું છે તે CO2 મળે છે. તો આ CaO અને CO2 જે મળે છે એની અંદર આપણે કીધું કે આ જે CaO અને CO2 મળ્યું તેમાં તમે જો કે અહીંયા કોઈની પણ ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થતો નથી, એટલે આપણે એવું કહી શકીએ. અને બીજું અહીંયા એક કન્ડિશન એ પણ નથી જળવાતી કે આપણને જે બંને નિપજ મળે છે તે બંને નિપજ સંયોજન સ્વરૂપે છે. બેમાંથી એક પણ છે તે તત્વ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી નથી. એટલે આ આપણે એવું કહી શકીએ કે વિઘટન પ્રક્રિયા છે પણ તે આપણી રેડોક્સ પ્રક્રિયા છે તે આપણે કહી શકીએ છીએ નહીં. બરાબર, તે આપણી રેડોક્સ પ્રક્રિયા છે નહીં. તો અહીંયા આપણે જોઈ સંયોગીકરણ પ્રક્રિયા અને એની વિરુદ્ધ આપણે એની વિરોધી પ્રક્રિયા જેને આપણે કહી શકીએ તેવી વિરોધી પ્રક્રિયા હતી તે એટલે કઈ તો કે વિઘટન પ્રક્રિયા છે તે. ત્યાર પછી આપણે એનાથી આગળ જવું છે અને ત્રીજા પ્રકારની જે છે તે થર્ડ ટાઈપની જે પ્રક્રિયા છે એની અહીંયા મારે ચર્ચા છે તે કરવી છે. અને એની અંદર આપણે હવે જે જોવાનું છે તે એટલે કે વિસ્થાપન પ્રક્રિયાઓ. ત્રીજા પ્રકારની જે છે તે કઈ થશે તો કે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એટલે કે વિસ્થાપન પ્રક્રિયાઓ. તો આપણી આ જે વિસ્થાપન તમે ખૂબ જ જાણો છો કે વિસ્થાપન એટલે શું થાય તો કે એક છે તેનું એની જગ્યા ઉપર બીજું કોઈ તત્વ આવી જાય તેને આપણે કહીએ છીએ વિસ્થાપન. ધારો કે હું કહી દઉં કે સિમ્પલ ઉદાહરણ લઉં કે મારી પાસે XY છે, એની પ્રક્રિયા હું Z જોડે કરું તો એમાંથી મને XZ પ્લસ Y મળે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ આપણું જે આ Y છે તે Yનું વિસ્થાપન કોણે કર્યું છે તો કે Z કર્યું છે. બરાબર, આપણું જે અહીંયા Y મળે છે તે Yનું વિસ્થાપન છે તે Z દ્વારા થયું છે તેવું આપણે એને કહી શકીએ. તો આ છે આપણે એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા છે. પણ આ વિસ્થાપન પ્રક્રિયાની મુખ્ય બે પ્રકાર છે. એક છે તે ધાતુ વિસ્થાપન અને બીજું છે તે આપણે જોઈશું અધાતુ વિસ્થાપન. એમાંથી જે પહેલો પ્રકાર જે છે તે છે આપણો ધાતુ વિસ્થાપન. તો આજે આપણું ધાતુ વિસ્થાપન છે એની અંદર જો જોવા જઈએ તો કે એક ધાતુ જે છે તે બીજી ધાતુનું વિસ્થાપન કરે. આપણે આગળ જોયું ધાતુની સક્રિયતા શ્રેણી કે જે વધુ સક્રિય ધાતુ હોય તે એના કરતાં ઓછી સક્રિય ધાતુના ક્ષારમાંથી વિસ્થાપન જે તે ધાતુનું છે તે કરી શકે છે. તો આ મુજબ આપણે અહીંયા જોઈએ કે ધારો કે હું કોપર સલ્ફેટની પ્રક્રિયાની જો વાત કરું, ઝીંક જોડે જો એની પ્રક્રિયા આપણે કરીએ એટલે કે Zn વત્તા CuSO4 એમાંથી શું બનશે તો કે ZnSO4 પ્લસ Cu ધાતુ છૂટી પડે છે. એટલે અહીંયા Znનું વિસ્થાપન છે તે કોણે કર્યું તો કે કોપરનું વિસ્થાપન છે તે Zn દ્વારા થયું. અહીંયા Znમાંથી Zn+2 બને છે એટલે તેનું શું થયું 0માંથી +2 ઓક્સિડેશન અવસ્થા થઈ. તો ઓક્સિડેશન અવસ્થામાં વધારો થવો તે પણ એક પ્રકારનું શું છે તો કે ઓક્સિડેશન. અને અહીંયા કોપર છે તે +2 સ્વરૂપે હતો, તે +2માંથી એની ઓક્સિડેશન અવસ્થા કેવી થઈ તો કે 0 થઈ છે. તો 0 થઈ એટલે તે આપણી કઈ થઈ તો કે રિડક્શન. સાથે આ Znનું ઓક્સિડેશન થાય એટલે એ આપણો શું બનશે તો કે રિડક્શન કરતા. અને અહીંયા કોપર જે છે તેનું ઓક્સિડેશન થાય છે, રિડક્શન થાય છે સોરી, એટલા માટે તે શું બનશે આપણો ઓક્સિડેશન કરતા. તો આ એક પ્રકારની ધાતુ વિસ્થાપન પ્રક્રિયા જે છે આપણે આગળ ભણી ગયા કે ઝીંક છે તે કોપર કરતાં વધુ સક્રિય ધાતુ છે
એટલે એમને એમના ક્ષારના દ્રાવણમાંથી તે વિસ્થાપિત છે તે કરી શકશે. એના કરતાં આગળ જઈએ તો V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ, એની પ્રક્રિયા જ્યારે આપણે કેલ્શિયમ અહીંયા આલ્કલી ધાતુ છે, વેનેડિયમ છે તે સંક્રાંતિ ધાતુ તત્વ છે. તો આલ્કલાઇન અર્થ કેલ્શિયમ છે તે આપણી આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ છે. તો આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ છે તે હંમેશા આમના કરતાં વધુ સક્રિય હોય સંક્રાંતિ ધાતુ તત્વ કરતાં. એટલે એમના વિસ્થાપનથી આપણને શું મળે? એક તો વેનેડિયમ મળશે, બીજું છે તે CaO, પણ ઓક્સિજન કેટલા અહીંયા 5, એટલે આમના 5 મોલ, આના આપણને 5 મોલ મળશે. એટલે વેનેડિયમનું વિસ્થાપન છે તે અહીંયા કેલ્શિયમ કરે છે, અહીંયા વેનેડિયમનું રિડક્શન થાય, કેલ્શિયમનું શું થશે તો કે ઓક્સિડેશન થશે. વેનેડિયમ +5 ઓક્સિડેશન અવસ્થા, કેલ્શિયમની 0 છે, અહીંયા 0 છે, અહીંયા કેલ્શિયમની +2 જોવા મળશે. બરાબર છે. તો આ પણ એનું ઉદાહરણ છે. તેવી જ રીતનું TiCl4 જે આપણું ટિટેનિયમ ક્લોરાઇડ છે તેની પ્રક્રિયા જ્યારે આપણે મેગ્નેશિયમ, તો અહીંયા આપણું મેગ્નેશિયમ છે તે કેવી છે તો કે આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ છે. એની સામે ટિટેનિયમ છે તે સંક્રાંતિ ધાતુ તત્વ છે. તો હમણાં જ મેં કીધું કે આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ છે તે ડી વિભાગના તત્વોની, એટલે કે જે આપણી સંક્રાંતિ ધાતુ તત્વો છે એમના કરતાં કેવા હશે તો કે વધારે સક્રિય હશે. અને તે વધારે સક્રિય હોવાથી એમનું તે વિસ્થાપન કરી શકે. એમાંથી MgCl2 બનશે અને આપણો જે ટિટેનિયમ છે તે છૂટો પડે છે. અહીંયા MgCl2 એટલે 2 મોલ લેવા પડશે, 4 છે એટલે અહીંયા Mgના છે તે પણ આપણે 2 મોલ લઈએ છીએ. એવી જ રીતનું આપણે Cr2O3 એટલે કે ક્રોમિયમ ઓક્સાઇડ જે છે તે ક્રોમિયમ ઓક્સાઇડની જ્યારે આપણે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી આપણને Al2O3 મળશે, પ્લસ આપણું જે ક્રોમિયમ ધાતુ છે તે છૂટી પડે છે. તો આ બધી જ પ્રક્રિયાઓ જે છે તેની અંદર છે તે એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા છે. પણ આ વિસ્થાપન પ્રક્રિયામાં એક ધાતુ જ એટલે કે વધુ સક્રિય ધાતુ છે તે એના કરતાં જે ઓછી સક્રિય ધાતુ હોય તેનું અહીંયા આપણે કહી શકીએ કે વિસ્થાપન છે તે કરે છે. બરાબર, એમનું છે તે વિસ્થાપન કરે છે તેવું આપણે કહી શકીએ છીએ. અને સાથે સાથે એક ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે, બીજી છે તે રિડક્શન કર્તા તરીકે વર્તે છે. એ પણ અહીંયા આપણે કન્ક્લુડ છે તે એનું કાઢી શકીએ છીએ. બરાબર છે. ત્યાર પછી હવે આપણે જોવાનું છે તે એટલે કે અધાતુ વિસ્થાપન. બરાબર, જે હમણાં ધાતુ વિસ્થાપન જોયું તેમ, પણ આ અધાતુ વિસ્થાપનમાં આપણે પાછા 2 પ્રકાર જોવાના છે. પહેલા પ્રકારમાં આપણે એવું કહેશું કે જે ધાતુ આપણી છે તે ધાતુ છે તે અધાતુનું વિસ્થાપન કરશે. અને બીજા પ્રકારમાં આપણે એવું જોવાનું છે કે એક અધાતુ છે તે બીજી અધાતુ છે તેમનું છે તે વિસ્થાપન કરતી હોય. એ વસ્તુ છે તે આપણે અહીંયા પછી જોવાનું છે. તો અહીંયા આપણે અધાતુ વિસ્થાપનમાં પહેલું મેં કીધું તે રીતનું કે જે ધાતુ છે તે અધાતુનું વિસ્થાપન કઈ રીતનું કરી શકે તે જોવાનું છે. ખાસ કરીને તમે જાણો છો કે આપણી આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્થ ધાતુ છે તે ખૂબ જ સક્રિય હોય, એટલે સરળતાથી ઓક્સિડેશન પામે છે. બીજી રીતે મારે જો કહેવું હોય તો તે કેવી છે તો કે રિડક્શન કરતા છે. બરાબર, તે બધી કેવી છે તો કે પ્રબળ રિડક્શન કરતા ધાતુઓ છે. એટલે એની પ્રક્રિયા આપણે સિમ્પલ, ધારો કે સોડિયમ જે છે તે સોડિયમની પ્રક્રિયા ઠંડુ પાણી આપણે લઈએ તો ઠંડા પાણી વડે પણ એનું છે તે સોડિયમ ખબર છે તમને કે ખૂબ જ સક્રિય ધાતુ છે, એટલે એનું રૂપાંતરણ NaOH અને એમાંથી હાઇડ્રોજન વાયુ છે તે મુક્ત કરી શકે છે. તો અહીંયા કોનું વિસ્થાપન થયું કહેવાય તો કે અહીંથી હાઇડ્રોજન એટલે અધાતુ છે અને Na એટલે સોડિયમ છે. તો ધાતુએ અહીંયા હાઇડ્રોજનનું એટલે કે અધાતુ જે છે તે અધાતુનું વિસ્થાપન છે તે અહીંયા કર્યું છે.
તેવું આપણે અહીંયા સ્પષ્ટ છે તે કહી શકીએ છીએ. બરાબર છે. હવે એને જો બેલેન્સ કરવી હશે તો મારે H2 ઓક્સિજન પણ એક હાઇડ્રોજન અહીંયા આ રીતનો થશે આપણે, એટલે આના 2 મોલ લેશું અને એની સામે છે તે પાણી છે તેના પણ 2 મોલ લેવા પડશે અને એની સામે આમના પણ આપણે 2 મોલ લેવા પડશે. તો અહીંયા તમે જો સોડિયમની 0 ઓક્સિડેશન અવસ્થા, હાઇડ્રોજનની +1, ઓક્સિજનની -2, અહીંયા સોડિયમની +1, ઓક્સિજનની -1, હાઇડ્રોજનની +1 ને અહીંયા હાઇડ્રોજનની 0 છે. તો સોડિયમની એનામાંથી +1 એટલે કે ઓક્સિડેશન, હાઇડ્રોજનની +1 માંથી 0 એટલે શું થયું કહેવાય એમનું, તો કે અહીંયા આપણે કહી શકીએ કે એમનું રિડક્શન છે તે આપણને જોવા મળે છે. એવી જ રીતનું જે કેલ્શિયમ આપણે કીધું કે આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધાતુઓ છે, સોડિયમ છે, કેલ્શિયમ છે, તે બધી સક્રિય ધાતુ છે. એટલા માટે તે ગરમ પાણીને બદલે ઠંડા પાણી સાથે જ પ્રક્રિયા આપે છે અને પાણી સાથેની પ્રક્રિયાથી એનો અનુવર્તી છે તે હાઇડ્રોક્સાઇડ બને અને હાઇડ્રોજન વાયુ છે તેમાંથી મુક્ત થાય છે. અહીંયા જે આપણું CaOH ટ્વાઇસ છે બનશે, એના માટે અહીંયા મારે આના 2 મોલ લેવા પડશે. કેલ્શિયમની 0 ઓક્સિડેશન અવસ્થા, હાઇડ્રોજનની +1, ઓક્સિજનની -2, અહીંયા કેલ્શિયમની +2 થશે અને હાઇડ્રોજનની 0 છે. તો કેલ્શિયમનું 0 માંથી +2 થયું એટલે એક પ્રકારનું શું થયું આપણે કહી શકીએ તો કે એમનું છે તે ઓક્સિડેશન જે છે તે આપણને થયેલું જોવા મળે છે. અને હાઇડ્રોજનની +1 માંથી H2 0 એટલે તેનું રિડક્શન છે તે થયું કહેવાય. જ્યારે ઓક્સિજન છે તેનું કંઈ પણ થતું નથી. હવે જો આપણે અહીંયા ઓછી સક્રિય ધાતુ લઈએ તો ઓછી સક્રિય ધાતુ છે તે ઠંડા પાણી સાથે પ્રક્રિયા આપે નહીં. એટલા માટે એની પ્રક્રિયા છે તે આપણે પાણીની વરાળ, બરાબર છે, પાણીની વરાળ સાથે પ્રક્રિયા શક્ય બને છે. એટલે કે અહીંયા આપણું છે તે પાણી લિક્વિડ સ્વરૂપે હતું, પણ હવે જે આપણું વોટર છે H2O છે તે કયા વરાળ એટલે કે વાયુરૂપ સ્થિતિમાં છે અને એને આપણે થોડુંક ગરમ કરવું પડે છે. આ આપણી નોર્મલ કન્ડિશનમાં પ્રક્રિયા થતી હતી, પણ એને અહીંયા ગરમ કરીએ એટલે એમાંથી મેગ્નેશિયમનો હાઇડ્રોક્સાઇડ બને છે અને એમાંથી હાઇડ્રોજન. તો આ દરેક પ્રક્રિયામાં તમે જોઈ શકો કે હાઇડ્રોજન વિસ્થાપિત થાય છે, એટલે અધાતુ છે. એનું વિસ્થાપન કોણ કરે છે આપણી, તો કે ધાતુ તત્વ કરે છે. એ જ રીતનું આપણે જો Fe છે તેની પ્રક્રિયા પણ જો આ રીતની કરીએ તો એમાંથી આપણને Fe2O3 પ્લસ અહીંયા પણ આપણો હાઇડ્રોજન વાયુ છે તે મુક્ત થશે. એના માટે Fe2 એટલે 2 Fe લેવા પડે, O3 છે એટલે એના માટે 3 આ લેવા પડશે, એના માટે 3 હાઇડ્રોજન છે તે મુક્ત થશે. તો આ બધી પ્રક્રિયાઓ છે તે આપણે કીધું કે ઠંડા પાણી સાથે પણ અને ગરમ પાણી સાથે પણ આવી ધાતુઓ છે તે પ્રક્રિયા આપશે. પણ ઘણી બધી ધાતુઓ એવી છે કે જે પાણી સાથે પણ પ્રક્રિયા આપતી નથી. તો આવી ધાતુઓ એમના અનુવર્તી જે કંઈ એસિડ જે છે તે એસિડમાંથી છે તે શું કરશે, તો કે એમના એસિડમાંથી હાઇડ્રોજન વાયુ છે તે કેવો કરશે, તો કે મુક્ત કરશે તે, બરાબર છે. એમના જે એસિડ છે તેમાંથી હાઇડ્રોજન વાયુ છે તે મુક્ત કરશે. કઈ રીતનો, તો કે ધારો કે હું Zn છે એની પ્રક્રિયા જ્યારે HCl સાથે કરીશ તો એમાંથી ZnCl2 બનશે અને હાઇડ્રોજન વાયુ છે તે મુક્ત કરશે. એટલે તમે Zn પાણી સાથે પ્રક્રિયા નથી આપતો, પણ એના એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી છે તે શું કરશે, તો કે વિસ્થાપન છે તે કરી શકે છે. એવી જ રીતનું મેગ્નેશિયમ છે તે પણ એના એસિડમાંથી MgCl2 બનાવશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. એવી જ રીતનો આપણો Fe છે તે પણ HCl સાથે પ્રક્રિયા આપીને માંથી FeCl2 બનાવે અને હાઇડ્રોજન વાયુ છે તે મુક્ત કરશે. તો ટૂંકમાં કહેવું હોય તો આ બધી જ પ્રક્રિયાઓ છે તે ધાતુની પ્રતિક્રિયાત્મકતા એટલે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાનો વેગ છે તે જે તે આયનની સક્રિયતા ઉપર ડિપેન્ડ છે.
આપણે કીધું કે Fe અને Mg જેવી ઓછી સક્રિય ધાતુ હોય તે પ્રક્રિયા આપે છે, પણ સિલ્વર કે ગોલ્ડ જેવી જે છે તે ખૂબ જ ઓછી સક્રિય ધાતુ છે, તો એ પ્રક્રિયા એસિડ સાથે આપતા નથી અને હાઇડ્રોજન મુક્ત થઈ શકતો નથી. એટલે આપણે આગળ જ વાત કરી કે એ ડિપેન્ડ છે, બરાબર છે, એ આપણું પ્રક્રિયા પરિસ્થિતિ કેવી છે એમના ઉપર છે તે ડિપેન્ડ છે તેવું આપણે કહી શકીએ છીએ. તો પહેલું આપણે કીધું કે અધાતુ વિસ્થાપનની અંદર પહેલો પાર્ટ આપણે જોયું, તે પાર્ટમાં આપણે શું કીધું તો કે ધાતુનું ધાતુ વડે વિસ્થાપન, બરાબર છે. બીજા પાર્ટમાં આપણે જોશું કે એક સક્રિય અધાતુ છે તે સક્રિય અધાતુનું જે બીજી આપણી જે અધાતુ છે એમના વડે વિસ્થાપન કરવાની વાત છે, બરાબર છે. એટલે કે એક જે આપણી અધાતુ છે, બીજો પ્રકાર છે કે જેમાં અધાતુ જે આપણી છે તે અધાતુનું જે વિસ્થાપન આપણે કરવાનું છે તે વિસ્થાપનની અહીંયા વાત કરવાની છે. તો એની અંદર ફ્લોરિન, તમને ખબર છે કે આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ છે, એટલે આપણે કહી શકીએ કે ફ્લોરિન છે તે પ્રબળ કેવો છે તો કે ઓક્સિડેશન કરતા છે. એફમાંથી F માઇનસ બની જાય એટલે પોતાનું રિડક્શન થાય, એટલે આપણે એમ કહી શકીએ તે કેવો છે તો કે તે આપણો પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઇવન તે પાણી જે છે તે પાણીમાં રહેલા ઓક્સિજન જે છે તે પાણીમાં રહેલા ઓક્સિજનનું પણ ફ્લોરિન છે તે શું કરી શકે છે તો કે વિસ્થાપન કરે છે અને એમાંથી HF અને O2 છે તે મુક્ત કરે છે. તો અહીંયા આપણે જોઈએ તો પાણી લિક્વિડ સ્વરૂપે, ફ્લોરિન છે તે વાયુ સ્વરૂપે, એમાંથી HF છે તે દ્રાવણ સ્વરૂપે મળશે, ઓક્સિજન વાયુ સ્વરૂપે છે. આ પ્રક્રિયાને આપણે બેલેન્સ કરવી તો અહીંયા O2 નિર્માણ થઈ છે, એટલે આપણે આ બે લેવા પડશે. એ બે લઈએ એટલે હાઇડ્રોજન 2 ને 2 4 લેવા પડે, એ 4 લઈએ તો ફ્લોરિન પાછા 2 લેવા પડશે. પણ આ દરેકની અંદર તમે એક વસ્તુ જોઈ શકશો કે એની ઓક્સિડેશન અવસ્થા જે છે, તો અહીંયા રહેલો જે હાઇડ્રોજન છે તેની +1 હશે, અહીંયા ઓક્સિજનની -2 હશે, ફ્લોરિનની 0 હશે, +1 -1 0. તો અહીંયા F2માંથી F -1 થયું એટલે તે આપણું રિડક્શન થશે, અને ફ્લોરિનનું અહીંયા રિડક્શન થયું એટલે તે કેવો થયો તો કે ઓક્સિડેશન કરતા છે. અને ઓક્સિજનનું -2માંથી 0 થયું એટલે તેનું શું થશે અહીંયા ઓક્સિડેશન, અને આ ઓક્સિડેશન થાય છે એટલા માટે તે રિડક્શન કરતા. એટલે બીજી રીતે આપણે એવું કહી શકીએ ફ્લોરિન આપણું અધાતુ છે, એમણે પાણીમાં રહેલું જે ઓક્સિજન છે તે ઓક્સિજન આપણો કેવો છે તો કે આ ઓક્સિજન છે તે આપણો આપણે કહી શકીશું કે એ પણ અધાતુ છે, તો તે ઓક્સિજનનું વિસ્થાપન ફ્લોરિન કરી શકે છે. બીજું કોઈ પણ તત્વ ઓક્સિજનનું વિસ્થાપન કરી શકતું નથી, કેમ કે આવર્ત કોષ્ટકમાં ઓક્સિજન કરતાં વધુ વિદ્યુત ઋણ માત્ર ને માત્ર ફ્લોરિન જ છે, એટલે એમનું ઓક્સિડેશન માત્ર ફ્લોરિન કરી શકે છે, બીજું કોઈ કરી શકતું નથી. આ ઉપરાંત આપણા જે જુદા જુદા હેલોજન છે તે હેલોજન પૈકી જે આપણો ફ્લોરિન છે તે ત્રણે ત્રણ બાકીના છે, એટલે કે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન દરેકનું છે તે વિસ્થાપન કરી શકે છે, બરાબર છે. ફ્લોરિન દ્વારા ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની વિસ્થાપન પ્રક્રિયા આપણે જનરલી નથી થતા, પણ ક્લોરિન જે છે તે ક્લોરિન કોનું તો કે બ્રોમાઇડ અને આયોડાઇડ બંનેનું વિસ્થાપન કરી શકે છે. એના કરતાં જે ઓછી સક્રિય એટલે કે ક્લોરિનની જ્યારે આપણે ધારો કે KBr સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી આપણને KCl અને Br- જે છે તે Br- છે તે છૂટું પડે છે, બરાબર છે. એની અંદર આપણને KCl અને Br- જગ્યા ઉપર શું મળે છે Br2 મળે છે, સોરી, એટલે અહીંયા બ્રોમિન જે છે તે છૂટું પડે છે. અહીંયા 2 KBr લેવું પડશે અને 2 KCl આપણે લેશું, એટલે કે Cl2 plus Br- is gives Cl- plus Br2.
એવી જ રીતનું ક્લોરીન છે તે આયોડિનને પણ વિસ્થાપિત કરી શકે છે. એટલે એની પ્રક્રિયા જ્યારે આપણે Ki સાથે કરીશું તો એમાંથી આપણને KCl પ્લસ I2 જે છે તે I2 છે તે પણ અહીંયા છૂટું એની અંદર છે તે પડે છે. બરાબર. તો આ બંને વિસ્થાપન પ્રક્રિયાઓ છે તે અહીંયા છે તે શક્ય બને છે. બરાબર છે. એટલે કે આને જો આયનિક સ્વરૂપે લખીએ તો Cl2 I minus gives I2 plus Cl minus. તો અહીંયા આપણે કહીએ કે ક્લોરીન છે તે બંને આયોડિન અને બ્રોમિન બંનેનું વિસ્થાપન છે તે I2 અને Br2 સ્વરૂપે છે તે કરી શકે છે. અને એનો ઉપયોગ ખાસ કરીને પ્રયોગશાળામાં આપણે લેયર કસોટી જે છે ખાસ કરીને ક્લોરીન જળનો ઉપયોગ કરી અને આપણું જે સ્તર છે તે કેવા રંગનું મળે, જાંબલી રંગનું મળે તો આયોડિનની હાજરી દર્શાવે છે. એ સ્તર જો આછા પીળા રંગનું, બદામી રંગનું મળે તો બ્રોમિનની હાજરી દર્શાવે છે. એના માટે આપણે ક્લોરીન જળ છે તે વાપરીએ છીએ. પણ આ પ્રયોગશાળામાં થતી ટેસ્ટ છે એટલે જ્યારે આપણે એને પ્રાયોગિક કરીએ ત્યારે વધારે ખ્યાલ આવે છે. હવે જો હું બ્રોમિનની વાત કરું તો બ્રોમિન છે તે કોને, તો કે માત્ર જે આપણું આયોડિન છે તે આયોડિન જે છે તેને જ શું કરી શકે છે, વિસ્થાપિત કરી શકે છે. બરાબર છે. એનું છે તે વિસ્થાપન છે તે થાય છે. એટલે કે ધારો કે હું Br2 લઉં, એ Br2 ની પ્રક્રિયા છે તે કોની જોડે Ki સાથે આપણે કરીએ તો એમાંથી KBr પ્લસ I2. બરાબર છે. એમાંથી આપણને શું મળે છે તો કે KBr મળે છે અને બીજું છે તે આપણને શું મળશે તો કે આયોડિન છે તે અહીંયાથી મુક્ત થાય છે. તો અહીંયા બ્રોમિન એટલે ફાઇનલી એવું કીધું આપણે આ બધાનું જે કન્ક્લુઝનની જો વાત કરીએ તો એમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ જે ફ્લોરિન છે તે શું કરે છે તો કે ફ્લોરિન છે તે જલીય દ્રાવણ હોય તો પાણીમાંથી ઓક્સિજનનું વિસ્થાપન કરી શકે છે. પણ તે સિવાયના સંજોગોમાં તે ફ્લોરિન છે તે ક્લોરીન, બ્રોમિન અને આયોડિનને જલીય માધ્યમ હોય તો વિસ્થાપન ન કરી શકે. કેમ તો કે આ બધાની પહેલાં તે પાણીમાં રહેલા ઓક્સિજનનું વિસ્થાપન કરે છે. પણ જો જલીય માધ્યમ ન હોય તો ફ્લોરિન છે તે દરેકનું ક્લોરીન, બ્રોમિન, આયોડિનનું વિસ્થાપન કરી શકશે. ક્લોરીન છે તે આયોડિન, બ્રોમિન બંનેનું વિસ્થાપન કરી શકે છે. પરંતુ તે ફ્લોરિન અને પાણીમાં રહેલો ઓક્સિજન છે તે બંનેનું વિસ્થાપન કરી શકતો નથી. સિમિલરલી કે જે આપણો બ્રોમિન છે તે ક્લોરીન, ફ્લોરિન કે પાણીનું વિસ્થાપન નથી કરી શકતો. તે માત્ર ને માત્ર કોનું, આયોડિનનું જ વિસ્થાપન કરી શકે છે. અને આપણો આયોડિન જે છે તે કોઈ પણ અધાતુ તત્વ અહીંયા જે હતું Cl, Br, F- કે પાણીમાં રહેલો ઓક્સિજન એનું કોઈનું પણ છે તે શું કરી શકતો નથી તો કે વિસ્થાપન છે તે કરી શકતો નથી. તો અહીંયા આ આપણે જે વાત કરી તે કઈ તો કે જે આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ છે તે વિસ્થાપન પ્રક્રિયાઓ છે એમની અહીંયા આપણે ડિસ્કસ છે તે કરી છે. ત્યાર પછી આપણે એની અંદર જો આગળ જવું હશે તો ચોથો પ્રકાર આપણો જે છે તે ચોથા પ્રકારની અંદર આપણે જે જોવાનું છે તે ફોર્થ ટાઈપની અંદર જોશું વિસ્મીકરણ પ્રક્રિયાઓ એટલે કે ડિસપ્રોપોર્શનેશન પ્રક્રિયા. હવે જે આ વિસ્મીકરણ પ્રક્રિયાઓ પહેલાં તો કોને કહેવાય તો કે સામાન્ય સંજોગોમાં કોઈ એક જ ઘટક સ્પીસીસ જે છે તેનું ઓક્સિડેશન પણ થતું હોય અને રિડક્શન પણ થતું હોય. બરાબર. આ બંને વસ્તુ જે એકનું જ થતું હોય તો આવી પ્રક્રિયા છે તેને આપણે વિસ્મીકરણ પ્રક્રિયા છે તે કહીએ છીએ. એટલે કે એક ઓક્સિડેશન અવસ્થામાં રહેલું તત્વ છે તે એક સાથે ઓક્સિડેશન પણ પામે અને એક સાથે રિડક્શન પણ પામતું હોય તો આવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ તો એવી પ્રક્રિયાને આપણે વિસ્મીકરણ પ્રક્રિયા જે છે તે કહીએ છીએ. વિસ્મીકરણ પ્રક્રિયા જે છે તેમાં કોઈ પણ તત્વની ઓછામાં ઓછી કેટલી તો કે ઓછામાં ઓછી
3 ઓક્સિડેશન અવસ્થા જે છે તે ધરાવતું હોવું જોઈએ. તો અને માત્ર તો જ એની અંદર છે તે આ પ્રક્રિયા શક્ય બને છે. બરાબર, તે ઓછામાં ઓછી 3 ઓક્સિડેશન અવસ્થા છે તે ધરાવતું હોય તો અને માત્ર તો જ એની અંદર છે તે આ વિસ્મીકરણ પ્રક્રિયા છે તે શક્ય બનશે. એ 3 પૈકી એ નિમ્ન એટલે સૌથી નીચી છે તે પણ ન ધરાવતું હોય અથવા તો ઉચ્ચ જે છે તે પણ ઓક્સિડેશન અવસ્થા ધરાવતું ન હોવું જોઈએ. ઘણાની 3 શક્ય હોય. દાખલા તરીકે ઓક્સિજન છે તે ઓક્સિજનની ઘણી બધી શક્ય છે, પણ એની મહત્તમ +2 છે, તો +2 ઓક્સિડેશન અવસ્થામાંથી વધવાની નથી, એટલે એનું ઓક્સિડેશન શક્ય નથી બનતું, રિડક્શન શક્ય બનશે. હેલોજન છે, દાખલા તરીકે કોઈ હેલોજન +7 હોય અથવા તો -1 હોય, 0 હોય, સોરી -1, તો -1 એની નિમ્નતમ છે, તો -1 થી પછી ઘટવાની નથી. એટલે એની વેરિયેબલ તો ઘણી બધી છે, આપણે -1 છે, 0 છે, +1, +3, +7, +5 આવી બધી છે. એટલે ઓછામાં ઓછી 3 એની ઓક્સિડેશન અવસ્થા શક્ય હોવી જોઈએ, અને તે પૈકી પણ તે નિમ્ન અથવા તો ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોવું જોઈએ નહીં. તે સિવાયની કોઈ પણ ઓક્સિડેશન અવસ્થામાં હોય તો એવા સંજોગોમાં એમનું જ ઓક્સિડેશન થાય અને એમનું જ રિડક્શન થાય, તો તેવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ વિસ્મીકરણ પ્રક્રિયા. બરાબર, તેને આપણે કહીએ છીએ વિસ્મીકરણ પ્રક્રિયાઓ. એટલે પણ આ 2 ટર્મ એન્ડ કન્ડિશન આપણે યાદ રાખવાની છે. ધારો કે અહીંયા હું કહું, ઉદાહરણ લઈએ, H2O2નું વિઘટન થાય, એમાંથી આપણને H2O પાણીનો અણુ છે તે મળશે, અને સાથે સાથે આપણો ઓક્સિજન વાયુ છે તે મુક્ત થશે. તો એના માટે આપણે આના 2 મોલ લેવા પડશે. એટલે પાણીના 2 ને 2 4, આના પણ 2 મોલ લઈશ. હવે જુઓ આની અંદર અહીંયા હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 છે, ઓક્સિજનની -2 છે. પણ એ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, એટલે પેરોક્સાઇડ સ્વરૂપે છે, એટલે ઓક્સિજનની -1 છે. હવે H2O2માં ઓક્સિજનની -2 થશે અને આમાં છે તે 0 થશે. તો અહીંયા ઓક્સિજનની જ -1 માંથી -2 થઈ એટલે ઘટી, એટલે રિડક્શન થયું કહેવાય. અને અહીંયા ઓક્સિજનની -1 માંથી 0 થઈ એટલે એની ઓક્સિડેશન અવસ્થા વધી છે, એટલે એને શું થયું કહેવાય, તો કે ઓક્સિડેશન. તો અહીંયા ઓક્સિજન તત્વ આપણું છે તે ઓક્સિજન તત્વ જ ઓક્સિડેશન પામે છે અને રિડક્શન પણ પામે છે, એટલે આપણે એને વિસ્મીકરણ રેડોક્સ પ્રક્રિયા છે તે આપણે કહીએ છીએ. બરાબર છે. બીજું એક ઉદાહરણ છે તે હું આપું તો ફોસ્ફરસની અંદર P4, આ પ્રક્રિયાને આપણે સંતુલિત કરીશું ત્યારે હું ડાયરેક્ટ સમીકરણ લખું છું. આખી એની સંતુલિત, આના પછીનો આપણો ટોપિક એ જ છે. ધારો કે એમાંથી આપણને મળશે PH3 અને H2PO2-. બાકી બધું ગૌણ છે, એટલે એમાં હું નથી જતો. ઇવન આને હું સંતુલિત પણ અત્યારે નથી કરતો. તો અહીંયા તમે જુઓ કે ફોસ્ફરસ છે તે કેવી 0 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. અહીંયા ફોસ્ફરસ છે તે કેવી, તો કે -3 ધરાવે છે. અહીંયા જે આપણો ફોસ્ફરસ છે તેની આપણને કેટલી મળશે, તો કે શોધવી પડશે H2PO2, નાઇટ્રોજનના +2, ફોસ્ફરસની શોધવાની, ઓક્સિજનના 2 -2 = 0, +2 + x -4 = 0, x કેટલા થશે, +2. તો આ છે તે આપણી કેટલી +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો ફોસ્ફરસની 0 માંથી -3 થઈ, તો એ પણ આપણું શું થયું, તો કે ઓક્સિડેશન થયું. 0 માંથી -3 એટલે રિડક્શન થયું. અને અહીંયા ફોસ્ફરસની 0 માંથી +2 થઈ, તો તે આપણું શું થશે, તો કે ઓક્સિડેશન થશે. બરાબર. તો આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે. ધારો કે એક લઈ લઈએ આપણે કે ક્લોરીન છે, એની આપણી 2OH- ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો એક તો એમાંથી ClO- મળશે, બીજું છે તે આપણું Cl- મળે છે, અને પાણી છૂટું પડે છે. તો અહીંયા ક્લોરીન 0 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. અહીંયા ClO- એટલે કે એમાં એની +1 શોધી શકો છો તમે, જોવા મળશે. અહીંયા Cl- એટલે કે -1, તો આ 0 માંથી +1 થઈ એટલે એનું શું થયું,
તો કે ઓક્સિડેશન, અને અહીંયા 0માંથી -1 થાય છે એટલે એનું શું થયું કે ભાઈ તો કે રિડક્શન. તો આ આપણી હતી તે વિસ્મીકરણ પ્રક્રિયા. તો અહીંયા ફાઇનલી આપણે એવું કહી શકીએ કે જે આપણી રેડોક્સ પ્રક્રિયાઓ થાય છે તે રેડોક્સ પ્રક્રિયાઓની અંદર ઓક્સિડેશન અને રિડક્શન આ બંને એક જ તત્વનું થતું હોય તો આપણે એને વિસ્મીકરણ. તો અહીંયા આપણો 4 પ્રકારની હતી: સંયોગીકરણ, વિઘટન, ત્યાર પછી આપણે કીધું કે વિસ્થાપનમાં ધાતુ વડે અથવા તો અધાતુનું વિસ્થાપન 2 રીતનું, ધાતુ વડે અધાતુનું અથવા તો અધાતુ વડે અધાતુનું, અને છેલ્લે આપણે જોયું તે એટલે કઈ તો કે જે આપણી વિસ્મીકરણ પ્રક્રિયાઓ છે તે આપણે જોઈ.